જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર સેનાના વાહન પર આતંકીઓએ હુમલો કર્યો છે। પૂંછના કૃષ્ણ ઘાટી વિસ્તારમાં 12મી જાન્યુઆરી આતંકવાદીઓએ સેનાના વાહન પર અચાનક અંધાધૂંધ ફાયરિંગ કર્યું। જો કે તાત્કાલિક સેનાએ પણ મોરચો સંભાળ્યો અને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો। જો કે આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ હાલમાં સંપૂર્ણ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઘટના સ્થળે હાલ જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। અધિકારીઓએ દાવો કર્યો કે જે વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો તે સુરક્ષા કર્મચારીઓના કેમ્પમાં પાછા લઈ જવામાં આવી રહ્યા હતા। સૈન્યના કાફલા પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓ આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડવા પૂંછની મુલાકાતે છે।